હવામાન વિભાગ દ્વારા ગુજરાત પર આગામી 3 દિવસ સુધી કુદરતી આફતનું મોટું જોખમ તોડાઈ રહ્યું હોવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલા હવામાનના દબાણના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ માવઠું થવાની સંભાવના છે। આ માવઠું ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતને અસર કરશે। ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં તો અત્યંત સાવધાનીના ભાગરૂપે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં તંત્રએ લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરી છે। ખેડૂતોને પણ તેમના તૈયાર પાકને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની સલાહ અપાઈ છે। જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ સંજોગોમાં માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સલાહ આપવામાં આવી છે, કારણ કે દરિયામાં ભારે કરંટ રહેવાની શક્યતા છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।